કરેલી ફેસબુક પરથી. આમાં તમને એક વસ્તુનો ખ્યાલ આવશે કે જ્યારે ફર્સ્ટ કેસ ઇન્ટ્રોડ્યુસ થાય છે અને છેલ્લો કેસ જ્યારે એક વેવની અંદર, આ એક વેવની વાત છે, જાય છે ત્યાં સુધી શું થઈ શકે છે કોમ્યુનિટીની અંદર. તો ક્લાસિકલ વસ્તુ છે કે ફર્સ્ટ કેસ ઇન્ટ્રોડ્યુસ થયો કોમ્યુનિટીમાં, જેવી રીતે માર્ચ મહિનામાં, ઇન્ડિયાની માર્ચ 2020ની અંદર, કે જનવરીમાં કહી શકો તમે, જનવરી 2020માં ફોરેનથી લોકો આવવા માંડ્યા અને ફ્રોમ ધેટ ટાઈમ વી આર સીઈંગ ધ પેશન્ટ્સ ઓફ કોવિડ. ત્યારે સસ્પેક્ટેડ કોવિડ કરીને, સસ્પેક્ટેડ સ્વાઇન ફ્લૂ કરીને H1N1, H3N1 કંઈ લોકો કરતા હતા. પછી માર્ચમાં ટેસ્ટિંગ ચાલુ થયું, ધીમે ધીમે કેરેલા, પછી મહારાષ્ટ્ર, પછી ઓલ ઓવર ઇન્ડિયા. તો આ જે એક પીક છે, જે ફર્સ્ટ પીક છે, જે આપણે જોઈ રહ્યા છે, દેટ ઇઝ વોટ હેપન્સ જ્યારે તમે કોઈ મેઝર્સ ના લો. એટલે કોઈ એટલે આપણે કશું જ ના કરીએ, આપણે જવા દઈએ કે ને હર્ડ ઇમ્યુનિટી તરફ જવા દઈએ. નેચરલ હર્ડની જે કેપેસિટી હોય એ ઓવરવેલ્મ થઈ જાય, બેડ્સની કેપેસિટી ઓવરવેલ્મ થાય અને આ સિચ્યુએશન આવીને ઊભું થાય. અને જે આપણે ફર્સ્ટ વેવમાં જોયું, સેકન્ડ વેવમાં પણ જોયું. સેકન્ડ ઇન્ટરવેન્શનની વસ્તુ છે કે તમે થોડુંક કર્વને ફ્લેટન, વેવ્સ તો આવવાના છે. વેવ્સ જે પેન્ડેમિકના હોય ને, એક વેવ આવશે, પછી બીજો વધારે આવશે, ત્રીજો કદાચ નથી વધારે પણ આવે. કદાચ સ્વાઇન ફ્લૂની હિસ્ટ્રી કોઈએ વાંચી હોય, સ્વાઇન ફ્લૂનું કેવી રીતે પેન્ડેમિક ચાલે છે, યુરોપિયન કન્ટ્રીઝમાં કેવી રીતે થાય છે. સ્વાઇન ફ્લૂ દર 4-5 વર્ષે કે 10 યર્સે પણ એના પેન્ડેમિક આયા કરે છે. H1N1થી લઈને હમણાં જેટલી નવા સ્ટ્રેન્સ આવે છે, દર વર્ષે સ્વાઇન ફ્લૂની વેક્સિન આવે છે અને દર વર્ષે એના સ્ટ્રેન ઇન્ટ્રોડ્યુસ કરે છે નવા. તમારે બહાર જવું હોય તમારે વેક્સિન લેવી પડે છે. એટલે એ એટલા માટે છે કારણ કે જે યુરોપિયન કન્ટ્રીઝ છે, US છે, એ બધી જગ્યાએ ત્યાં એવું છે કે આવા વેવ્સ આવતા રહે છે. એક થોડીક ઇમ્યુનિટી આવી જાય અને ઇમ્યુનિટી ટ્રાન્ઝિયન્ટ રહે છે, થોડાક ટાઈમ સુધી રહે છે. એટલે વોટ વુડ હેપન કે જ્યારે એક વેવ સ્ટાર્ટ થશે ને ત્યારે આ જે કોવિડ છે ને, કોવિડ મને સ્વાઇન ફ્લૂમાં, કોવિડ ઇઝ ઓલ્સો રેસ્પિરેટરી વાયરસ, સ્વાઇન ફ્લૂ ઇઝ ઓલ્સો રેસ્પિરેટરી વાયરસ. બંને જે વાયરસ છે એ શ્વાસથી, જે રેસ્પિરેશનથી, જે એર ડ્રોપલેટ છે એનાથી થાય છે. પણ ડિફરન્સ શું છે? સ્વાઇન ફ્લૂમાં ઇન્ક્યુબેશન પીરિયડ શોર્ટ હોય છે. સ્વાઇન ફ્લૂમાં મોટાભાગે લોકો કંઈક ને કંઈક સિમ્ટમ્સ આપે છે. એટલે ટ્રેસેબિલિટી, જેને ઇંગ્લિશમાં એક શબ્દ કે ટ્રેસ કરી શકીએ, સર્વેલન્સ કરી શકીએ, દેટ ઇઝ વેરી ઇઝી. એક સેકન્ડ સ્લાઇડ કરો ને આમાં, આ ક્લાસિક પેલું છે, હા આ સ્લાઇડ. એ સિમ્ટમેટિક પર્સન, આ CDCનું છે, સેન્ટર ઓફ ડિઝીઝ કંટ્રોલ શું છે, છે કેવી રીતે એક એ સિમ્ટમેટિક પર્સન છે, આપણે અહીંયા બેઠા છે, આપણામાંથી એક એ સિમ્ટમેટિક પર્સન હશે, એ કેવી રીતે 10 મિનિટની અંદર બતાવ્યું છે અનનોઈંગલી. એટલે સ્વાઇન કોવિડનો પ્રોબ્લેમ શું છે? 80% ઓફ પીપલ આર એસિમ્ટમેટિક કેરિયર્સ. દે કેરી ધ ઇન્ફેક્શન, દે ટ્રાન્સમિટ ધ ઇન્ફેક્શન, they don't know, they don't have unless until they get tested. ઘણીવાર આપણે પ્રેક્ટિસમાં જોયું હશે કે સાહેબ મને તો કોઈ તકલીફ નથી, મારું તો કોવિડ RT-PCR પોઝિટિવ આવ્યું છે. આપણે પ્રેક્ટિસમાં લોકો જોયો છે, ફેમિલી સોસાયટીમાં સેમ વસ્તુ થાય છે. તો આવું જ્યારે થાય છે ને, આની આગળની સ્લાઇડ હવે આ છે કે આવું જ્યારે કોઈ ઇમ્યુનિટી નથી, ફર્સ્ટ સિનેરિયો ટોટલ લોકો ઇન્ફેક્ટ થઈ ગયા, આવું જ્યારે ઇન્ફેક્શન વધે છે પછી શું થાય? ધીમે ધીમે ઇમ્યુનિટી આવે છે, સ્લાઇટ ઇમ્યુનિટી આવશે એટલે વેન થશે. કારણ કે રેશિયો ઓફ ઇન્ફેક્ટિવિટી છે કે જેને RO કહેવામાં આવે છે, એક પેન્ડેમિકને વધવા માટે ROની વેલ્યુ હંમેશા 1 થી ડાઉન હોવી જોઈએ. જ્યારે વેલ્યુ 3 ઉપર જતી રહે છે ને ત્યારે ફાસ્ટ સ્પ્રેડ થાય છે કોમ્યુનિટીની અંદર, જે રેશિયો ઓફ ઇન્ફેક્ટિવ. કોવિડની જે RO છે ને, દેટ કેન ગો અપ ટુ 9. એટલે એક વ્યક્તિ મિનિમમ 9 લોકોને ઇન્ફેક્શન આપી શકે. જ્યારે પેન્ડેમિક ફૂલ સ્પીડમાં હોય છે, જ્યારે લોકડાઉન નથી હોતું, જ્યારે ફિઝિકલ ડિસ્ટન્સિંગ નથી હોતું, જ્યારે માસ્કની ગાઈડલાઇન્સ નથી હોતી, વેક્સિનેશનની વાત પછી કરીશું. તો કોવિડની RO 9 સુધી પહોંચે છે મેક્સિમમ, એવું જોવામાં આવે છે પેન્ડેમિક કેસમાં. 9 એટલે એક સિંગલ પર્સન 9 લોકોને મિનિમમ ઇફેક્ટ કરશે, 9 લોકોને. એટલે પછી શું થશે? પેન્ડેમિક એક્સપ્લોડ થશે, એક ચેઇન ઓફ રિએક્શન જે છે ને, એક શોર્ટ સર્કિટ, પછી બધી જગ્યાએ શોર્ટ સર્કિટ થઈ જાય, આખી હોસ્પિટલ બળી જાય છે. પ્રેક્ટિકલ વસ્તુ છે. સેમ વસ્તુ, તો કશું ઇમ્યુનિટી નથી તો આવું જ થવાનું છે. થોડી ઘણી ઇમ્યુનિટી છે ડ્યુ ટુ એની રીઝન, પ્રીવિયસ ઇન્ફેક્શન હશે કે કદાચ વેક્સિન લીધી હશે તો આવું થશે. અને ત્રીજું હર્ડ ઇમ્યુનિટી. તો હમણાં આપણે જે સ્ટેજ પર છીએ, સેકન્ડ નંબરના સ્ટેજ પર છીએ. સ્ટીલ વી હેવન્ટ ગોટ ટુ ધી હર્ડ ઇમ્યુનિટી. એસ્ટિમેટેડ હર્ડ ઇમ્યુનિટી ઓફ કોવિડ વેરીઝ ફ્રોમ 50 to 80%. બેઠા છે, મારે કંઈ કહેવાની જરૂર નથી, એ લોકોનો અનુભવ તો એવું કહે છે કે 100% પણ હોઈ શકે કોવિડની હર્ડ ઇમ્યુનિટી. એટલે આગળની સ્લાઇડ, ફર્સ્ટ સ્લાઇડ. ફર્સ્ટ દિવસથી મેં વાત કરી કે આને આપણે વેવને પ્રિવેન્ટ નહીં કરી શકીએ, વેવ તો આવવાનો જ છે. થર્ડ વેવ, ફોર્થ વેવ, ફિફ્થ વેવ. વિડીયોઝ છે ફેસબુક પર જઈને જોઈ લો. ફી ઇશ્યુનું પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા જે ડૉક્ટર મોહસિન વલી આવ્યા હતા, એમને 2020માં વસ્તુ કીધેલી અને ઘણા બધા દુનિયાના એક્સપર્ટોએ કીધેલી કે વી વિલ હેવ કોવિડ પેન્ડેમિક ટિલ 2025 મિનિમમ. કારણ કે વેવ્સ આવશે જશે, જ્યાં સુધી હર્ડ ઇમ્યુનિટી નહીં રીચ થાય. એટલે વેવ્સ, ફર્સ્ટ વેવ આવ્યો,
બટ ઓબ્વિયસલી સેકન્ડ વેવ આવવાનો હતો, થોડુંક વહેલા આવી ગયો એ વસ્તુ બાકી આવવાનો છે. થર્ડ વેવ ક્યારે આવશે બી ને, કદાચ 2 મહિનામાં આવે, કદાચ મહિનામાં આવે, કદાચ 6 મહિના પર આવશે તો ખરું, કારણ કે ઇમ્યુનિટી બિલ્ડઅપ થશે, ઇમ્યુનિટી થોડી ઘણી રહેશે. સેકન્ડ સ્લાઇડ, થોડી ઘણી પાછું આવશે. અલ્ટિમેટલી વાયરસ ત્યારે ડાય આઉટ થશે, કાં તો સેલ્ફ એલિમિનેશન થશે કે મરી જશે. દેટ ઇઝ રેર, દેટ ઇઝ રેર, દેટ ઇઝ સાયન્ટિફિકલી રેર. એન્ડ સેકન્ડ વસ્તુ, કાં તો આપણે હર્ડ ઇમ્યુનિટી સુધી પહોંચી જઈશું. તો થર્ડ વેવ, ફોર્થ વેવ, ફિફ્થ વેવ, the important thing is that how much we are hit, important what lessons we learn from back. ઠીક છે. તો વેવ આવવાના, જો તમે સ્પેનિશ ફ્લૂની હિસ્ટ્રી જોઈ લો, સ્વાઇન ફ્લૂની હિસ્ટ્રી જોઈ લો, વેવ્સ આવવાના જ છે અને એમાં કોઈ ડાઉટ નથી. સેકન્ડ વસ્તુ, હાઉ કેન વી અબેટ, જે સેકન્ડ ટોપિક છે. નેક્સ્ટ, ના પેલામાં પ્રેઝન્ટેશનમાં, હવે કેવી રીતે આપણે ઓછું કરી શકીએ. દર વખતે એવું થશે, હમણાં જો બધી હોસ્પિટલ ખાલી છે, તમને જે વસ્તુ જોઈએ બધા સ્ટાફે, થર્ડ વેવ જે આવશે એમાં પાછું એવું સિચ્યુએશન થશે. તો આપણું કામ કેવી રીતે આપણે આ કર્વને ફ્લેટન, આ કર્વ જે વધે છે ને એને કેવી રીતે આપણે ફ્લેટન કરી શકીએ, કેવું આવી રીતે આ કર્વ થઈ જાય એવું કરી શકીએ. એના માટે પહેલાં આપણી પાસે એક શસ્ત્ર હતો, ફિઝિકલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હેન્ડ હાઇજીન. હવે આપણી પાસે બીજો એક શસ્ત્ર છે આના પછીનું. ઠીક છે, આ એક હાઇપોથિસિસ છે, આ કોઈ થિયરી છે, બરાબર. આ એક ખોટો પણ હોય, પણ અનુભવ પ્રમાણે, એક્સપિરિયન્સ પ્રમાણે, લોકોની સોચ પ્રમાણે એવું જોવામાં આવ્યું છે કે આ વિચાર સાચો થઈ રહ્યો છે દુનિયાની અંદર. સો વોટ ઇઝ ધીસ? કોઈ પણ કમ્યુનિટીની અંદર રેમડેસિવિર અને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ સિમ્પલ વસ્તુ છે. જેટલું ઇમ્યુન પોપ્યુલેશન હશે, ચાહે વેક્સિનેટેડ, ચાહે પ્રીવિયસ ડિઝીઝના લીધે જે ઇમ્યુનિટી આવી હશે, એનાથી ઇન્વર્સ રિલેટેડ હોય છે. નેક્સ્ટ, જો વેક્સિનેશન 50%થી વધારે, તમે કદાચ પેપરમાં વાંચ્યું હશે, યુકેની જે NHS હેલ્થ સિસ્ટમ છે એ લોકોએ જ્યારે 50%થી વધારે એ લોકોના ટાર્ગેટને અચીવ કરી લીધું આજથી 3 months બેક, એ લોકો એને સેલિબ્રેટ કર્યું. એને શું કર્યું? દે હેવ સેલિબ્રેટેડ ધેટ ઇવેન્ટ કે અમે 50%થી અમારા હાઈ રિસ્ક પોપ્યુલેશનને અમે વેક્સિન આપી દીધી. સેકન્ડ થિંગ, જ્યારે તમે વેક્સિનેશન 50%થી વધારે અચીવ કરી લેશો ને કોઈ પણ કમ્યુનિટીમાં, તો બટ ઓબ્વિયસ છે કે વેક્સિનેશન સિવાય જે ઓલરેડી ઇન્ફેક્ટેડ લોકો હશે એ કંઈક ને કંઈક ફર્સ્ટ વેવમાં ને હમણાં મળીને એક્સપર્ટ્સ લોકોનું, ફિઝિશિયન્સ લોકોનું એવું કહેવું છે, જે ફ્રેન્ડ્સ અમારી સાથે છે, 20-25% જેટલા લોકોને હજુ સુધી ઇન્ફેક્શન થયું છે, હજુ ઘણા બધા લોકો બાકી છે. એટલે એ કંઈક ને કંઈક આપણે હર્ડ ઇમ્યુનિટી સુધી રીચ કરી જઈશું. તો જ્યારે વેક્સિનેશન, આપણે સિનારીઓ વેક્સિનેશનનું વધારે હશે ને, ત્યારે રેમડેસિવિરની રિક્વાયરમેન્ટ અને ઓક્સિજન બાયપાઇપ, બટ ઓબ્વિયસલી લોકો ઓછા સિક રહેશે, એટલે સેકન્ડ ટાઈમ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઓછા થશે. વેક્સિન ફેલિયર ઇઝ અનધર ટોપિક, એ ટોપિકને હમણાં આપણે નથી લેવાના. જનરલ પબ્લિક માટે આપણે વસ્તુ સમજવી પડશે કે વેક્સિન. આનું બીજું સૌથી ઇઝીએસ્ટ એક્ઝામ્પલ સમજવું હોય તો ઇઝરાયલની સ્ટડી જોઈ લો. જે ઇઝરાયલનો મોડલ છે, ઇઝરાયલ સૌથી પહેલાં દુનિયાનું સૌથી ફર્સ્ટ કન્ટ્રી હતી, એને 70% વધારે પોપ્યુલેશનને વેક્સિનેટ કર્યું અને સક્સેસફુલ ગઈ. પછી એના માસ્ક પણ એના ઇન્ડિપેન્ડન્સ ડે ઉઠાવીને ફેંકી દીધા અને હજુ દુનિયામાં બધી જાય. સેકન્ડ યુકે મોડલ ફોલો કર્યો, યુએસએ પાછો ફોલો કર્યો. ઇન્ડિયામાં આપણી પાસે 130 કરોડ પોપ્યુલેશન છે. ટુ વેક્સિનેટ સચ અ હ્યુજ પોપ્યુલેશન ઇટ વિલ ટેક ટાઈમ, ઇટ વિલ ટેક એટલીસ્ટ 2 to 3 years. પણ એ પણ ક્યારે? જ્યારે આપણે એક્ટિવ થઈશું. નહીં તો પોલિયોની જેમ, પોલિયોમાં જે સ્ટોરી થઈ છે ને, પોલિયોમાં ઇટ્સ અ બિગ લેસન ફોર ઓલ ઓફ અસ. પોલિયોમાં આપણે 10 વર્ષ, કેટલા, એક ડિકેડ કાઢી નાખ્યું અને એમાં આપણી કમ્યુનિટીએ 15 વર્ષ કાઢી નાખ્યા. વેસ્ટર્ન યુપી તમે સ્ટડી કરો, ઠીક છે, આપણે હજુ પણ ઘણા બધા આપણી કોમ્યુનિટીને વેક્સિન નથી મુકાવતા. તો આ ફર્સ્ટ સિનેરિયો છે. 50%થી વધારે વેક્સિનેશન અચીવ કરી લેશો તો રેમડેસિવિરની જે રિક્વાયરમેન્ટ થાય છે, જે પેનિક કોલ્સ આવે છે, ઓક્સિજનની ઓછું થઈ જશે. સેકન્ડ સ્લાઇડ. શું થાય છે કે વેન વી વેક્સિન, આ ખાલી એક્સપ્લેનેશન છે કે વેન વી વેક્સિનેટ પીપલ ઇન ધ કોમ્યુનિટી, લેસ સિક પીપલ. એવું નહીં થાય કે તમે વેક્સિન કોઈને પણ, જો આજે ક્લિયર કટ વસ્તુ આપણે લોકોને મેસેજ પહોંચાડવાનો છે, વેક્સિન મુકાઈશું તો એવું નહીં થાય કે તમે બીમાર નહીં થાવ કોવિડથી, તમે સિરિયસ નહીં થાવ. કારણ કે પ્રેક્ટિકલી અહીંયા જે બધા ફ્રેન્ડ્સ છે એ પણ કહે છે 10% 15% સુધી લંગ ડેમેજ મેક્સિમમ જોયું છે પોસ્ટ વેક્સિનેશન, એ પણ પેન્ડેમિકના ટાઈમે. અધર લંગ ડેમેજ બહુ જોયું નથી. તો વેક્સિનેશન મુકાવશો તો સિક પીપલ ઓછા હશે, જેના માટે આપણને ઓક્સિજન, બાયપેપ, વેન્ટિલેટરની જરૂર પડે નહીં. નેક્સ્ટ. અને આ સિચ્યુએશન છે વેક્સિનેશન નહીં મુકાઈએ આપણે, સપોઝ કે 15%, 20% સિચ્યુએશન કે વેક્સિનેશન. હમણાં ઇન્ડિયામાં 5 કરોડ 6 કરોડ ડોઝીસ ગયા છે, દેટ ઇઝ અરાઉન્ડ, લોકો એવું કહે છે 8 કરોડ ડોઝીસ ગયા છે. 3% 4% પોપ્યુલેશનને આપણે અચીવ કરી ચૂક્યા છે હજુ, ઠીક છે. તો પછી શું થશે? બટ ઓબ્વિયસ જે ગયા વેવમાં થયું છે, લોકોના ફોન આવશે, રેમડેસિવિર જોઈએ છે, કારણ કે ડિમાન્ડ અને સપ્લાયનો પ્રોબ્લેમ તો રહેવાનો છે.
કંપની એક લિમિટથી વધારે રેમડેસિવિર બનાવી નહીં શકે, કંપની એક લિમિટથી વધારે ઓક્સિજન બનાવી નહીં શકે, બરાબર. અને એવું જ થશે, એક લિમિટથી વધારે તમે હોસ્પિટલમાં બેડ નહીં ક્રિએટ કરી શકો. બેડ ક્રિએટ કરી શકશો તો તમને એક્સપર્ટ ડૉક્ટર્સ નહીં મળશે, ફિઝિશિયન્સ. તમને બહોળામાં અરે ઇન્ડિયામાં તો આટલા તો ડૉક્ટર્સ અવેલેબલ પણ છે, ઘણા બધા એવા કન્ટ્રીમાં અવેલેબલ પણ નથી. ડૉક્ટર્સ મળી જશે, તમને એક્સપર્ટ નર્સિંગ સ્ટાફ નહીં મળે, ટ્રેન્ડ સ્ટાફ, જે કહીએ ટ્રેન્ડ સ્ટાફ તમને નહીં મળે. એટલે આ પ્રોબ્લેમ રહેવાનો. તો શું થશે અલ્ટિમેટલી? નેક્સ્ટ સ્લાઇડ. કે વધારે પીપલ સિક થશે, વધારે રેમડેસિવિર રિક્વાયરમેન્ટ વધશે, રેમડેસિવિર અર્લી સ્ટેજમાં મળે નહીં. જે થયું ને એક વેવ, આખો સેકન્ડ વેવમાં જે ડૉક્ટરે કર્યું છે ખબર છે, રેમડેસિવિર મળ્યું જ નહીં. લોકો ઓક્સિજન પર 15 દિવસ 20 દિવસ 25 દિવસ રહ્યા અને ઓટોમેટિક કુદરતી રીતે નેચરલ રિકવરી થઈ તો રિકવર થઈ ગયા, નહીં તો બચારા એક્સપાયર થઈ ગયા. લોકો ડૉક્ટર ફિઝિશિયન્સ લોકોએ સ્ટીરોઇડ, ઓનલી સ્ટીરોઇડ અને ઓનલી તમારે એન્ટીબાયોટિક્સથી પેશન્ટને કાઢ્યા છે. આ જે સેકન્ડ વેવ ગયો, રેમડેસિવિર કંઈ અવેલેબલ નથી, મોટી મોટી હોસ્પિટલ્સમાં નથી. હા, જે સ્ટર્લિંગ છે, આ છે, બ્યુરોક્રેટ્સ છે, એ લોકો એની પાસે હતું તો વધારે લોકો સિક થશે અને ઓક્સિજન બાયપેપની વેન્ટી રિક્વાયરમેન્ટ વધશે. બટ ઓબ્વિયસ છે રેમડેસિવિર અર્લી સ્ટેજમાં આઈડિયલી એક વસ્તુ છે, જેવી રીતે સ્વાઇન ફ્લૂમાં આપણે ટેમીફ્લુ યુઝ કરીએ છીએ, ટેમીફ્લુ કેવી રીતે યુઝ કરીએ છીએ કે સ્વાઇન ફ્લૂ હોય આપણે આપી દેવાની. ઇટ્સ એ એન્ટીવાયરલ ડ્રગ, એ આપણે જાણીએ છીએ, વાયરલ રેપ્લિકેશનને રોકે છે. સેમ વસ્તુ રેમડેસિવિર ઇઝ ધી ઓનલી એન્ટીવાયરલ ડ્રગ અવેલેબલ ઇન ધી માર્કેટ, જે સ્ટાર્ટિંગના ફેઝમાં ફર્સ્ટ 5 to 7 ડેઝની અંદર તમારે લઈ લેવી પડે ઇન્જેક્ટેબલમાં, તો જ તમારે વાયરલ રેપ્લિકેશન અછત થઈ જાય. વાયરલ રેપ્લિકેશન જો ઓછું થઈ જશે ને તો જ બોડીમાં ઇમ્યુન સિસ્ટમને લંગ ડેમેજ ને બધું બંધ થઈ જશે. નહીં તો શું થાય છે, લોકો ઓક્સિજનના લેટ સ્ટેજમાં આપે છે. ગવર્મેન્ટની પોલિસીઝને આપણે ના જોઈએ. ગવર્મેન્ટ એ પોલિસી બનાવે છે પબ્લિક હેલ્થ માટે. કોના માટે? એમની પાસે શોર્ટેજ છે. જો તો વેક્સિન માટે શું કર્યું હમણાં ગવર્મેન્ટે? આઈડિયલ એક ડોઝ 1 મહિનાના ગેપે લેવો જોઈએ. કેટલા મહિને? હમણાં શું કર્યું? 84 ડેઝનો ગેપ કરીને. કેમ કર્યો? શોર્ટેજ છે એમની પાસે. યુકેમાં જો, યુકેની સ્ટડી જો, હમણાં યુકે પહેલાં 3 મહિનાનો ગેપ હતો, પાછો 1 મહિનાનો કર્યો. કેમ કર્યો? કારણ કે એમને બીક છે કે ઇન્ડિયન વેરિયન્ટ જે ત્યાં ગયું છે એના લીધે વધારે લોકોને થશે. એટલે કહેવાનો મતલબ એ છે કે રેમડેસિવિરની જરૂરત ઓછી પડે એના માટે. હજુ રેમડેસિવિર નહીં મળે લોકોને તો ઓક્સિજન આવી જશે, પછી ડેથ થશે. અને ડેથ થઈ છે, હોરિબલ ડેથ થઈ છે. લોકો એમ્બ્યુલન્સમાં એક્સપાયર થયા છે લોકો. એટલે ફર્સ્ટ વેવનો જે પેઇન છે હજુ સબસાઇડ થયો જ નથી, અને સેકન્ડ વેવનો પેઇન આપણને હોન્ટ કરવામાં આવે છે. અને આ તો કેવું છે, આ વોર છે હ્યુમન અને વાયરસની વચ્ચે. જો આપણે વસ્તુને સમજીએ નહીં ને કે આ વોર છે, અનકોલ્ડ વોર, અનપ્રિપેર્ડ વોર, જો તમે સમજો નહીં વસ્તુને, તમને વિચારશો કે ના ચાલ્યા કરશે, ચાલશે, કંઈ વાંધો નહીં. હવે ધીસ ઇઝ સ્પોન્ટેનિયસ રિમિશન. તમને ખબર, ડૉક્ટર્સ લોકોને તો ખબર હશે, રૂમેટોઇડ આર્થરાઇટિસ હોય, કંઈક ઘણી વાર પેશન્ટ પોતે સારું થઈ જાય છે. સેમ હમણાં જે પેશન્ટ ઓછા થયા છે ને માર્કેટમાં, એ પોતે જ ઓછા થયા છે. એ સ્પોન્ટેનિયસ કુદરતી નેચરલ મિકેનિઝમ છે. બેલેન્સ કે दिन હોય તો રાત, રાत હોય તો दिन, खुशी हो तो गम, ऐसा वो वेव आया ना, वेव अभी बैठ गया है, सेकंड टाइम वापिस वेव आएगा. तो अनप्रिपेयर्डनेस वॉर છે. જો આપણે વાયરસને નહીં સમજીએ, ઇટ્સ અ રેસ્પિરેટરી વાયરસ, અને ઇટ સ્પ્રેડ થ્રુ ઈચ એન્ડ એવરી મીન્સ. જો આપણે એ વસ્તુને નહીં સમજીએ ને આપણે એને ફોલો નહીં કરીએ પ્રિકોશન્સને, તો શું થશે? ડિસ્ટન્સિંગ, માસ્ક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, લોકો ફોલો નથી કરતા. ઇન્ડિયામાં કોમન પબ્લિકને સમજાવવું બહુ ડિફિકલ્ટ છે, પબ્લિક નહીં માને. જે પબ્લિકની મેન્ટાલિટી એવી હોય કે સિગ્નલ પર ઊભા, સિગ્નલ તોડીને જતી રહે, તમે એમને સમજાવશો ઇટ્સ નોટ. આપણી પાસે એક જ હથિયાર છે, વેક્સિનેશન. આગળ તો આપણી પાસે ઓપ્શન છે, સિનેરિયો એ ચૂઝ, સિનેરિયો બી ચૂઝ કરીએ, વેક્સિનેશન વધારી હશે ઓછું કરીએ. તો પેન્ડેમિક વેવને ફ્લેટન કરવા માટે 3 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે: માસ્ક, હાઇજીન, ડિસ્ટન્સિંગ અને વેક્સિનેશન. જો આપણે એ કરી શકીએ, નેક્સ્ટ, તો કદાચ એવું હશે કે આપણે કરી શકીએ. હવે વેક્સિન ફેલિયર આખી વસ્તુ અલગ છે. આઈ એમ ઓપન ટુ એવરીથિંગ. આપણે ડિસ્કસ કરી શકીએ છીએ વેક્સિન કઈ ઇફેક્ટિવ છે, શું વેક્સિન મુકાઈ શકીએ છીએ, શું ઓપ્શન્સ આપણી પાસે છે. પણ વન થિંગ ઇઝ ડેફિનેટ, ઇફ વી ડોન્ટ રીડ હર્ડ ઇમ્યુનિટી ઇન નેક્સ્ટ 2 years at least, government has put a target of this 2021 end for herd immunity and vaccination. ગવર્મેન્ટ ટાર્ગેટ મૂકી દીધો છે ઓલરેડી. કોઈને ખબર હોય કે નહીં, બાકી 2 દિવસ પહેલાં આવી ચૂકી આર્ટિકલ. આપણે એટલીસ્ટ 2 years સુધી હર્ડ ઇમ્યુનિટી સુધી પહોંચવું પડશે, નહીં તો આવનાર 5 વર્ષ 2025 સુધી વી આર ગોઈંગ ટુ ફેસ ધીસ. એન્ડ આપણે બીજા કોઈ કામ, જે તો WPFના બીજા ઘણા બધા કામ WPF પોતે કરે છે. અમારી પણ એક સંસ્થા છે BMD, અમે પોતે કરીએ છીએ. પર એજ્યુકેશન, સોશિયલ પર હમણાં તો એવું થઈ ગયું છે કે આજે એક જ કામ કરીએ છીએ, કોવિડ. તો એના માટે વેક્સિનેશન પર સ્ટ્રેસ આપવું પડશે. લોકોમાં જાગૃતતા છે, લોકો સાંભળવા તૈયાર છે, લોકો સમજવા તૈયાર પણ છે,
પર વી શુડ એઝ અ કોમ્યુનિટી લીડર્સ, એઝ અ રિસ્પેક્ટેડ ડૉક્ટર્સ, વી શુડ કમ આઉટ એન્ડ ટેલ પીપલ. કારણ કે મેં જ્યારે પણ હું આ વેક્સિનની વાત સ્ટાર્ટિંગથી કરું છું ને, લોકો મને નેગેટિવ વાઇબ્સ જ આપે છે. પણ તોય એઝ અ પીડિયાટ્રિશિયન વી વેક્સિનેટ લોટ્સ ઓફ ચિલ્ડ્રન. એન્ડ મેડમ જો પીડિયાટ્રિશિયન છે, હારૂન સર છે પીડિયાટ્રિશિયન, એમને તો ખબર જ છે અંડર 5 મોર્ટાલિટી શું હતી, અંડર 5 મોર્ટાલિટી કેવી હતી, મિઝલ્સથી ને લોકો કેવી રીતે મરતા હતા પહેલા એક જમાનામાં, ડાયરિયા, નિમોનિયા શું લોડ ઇન્ડિયામાં હતો, કેટલા બચ્ચા એક્સપર્ટ થતા. આજે વેક્સિનેશન યુનિવર્સલના લીધે કેટલી લાઈવ સેવ, મિલિયન્સ ઓફ લાઈવ્સ ડ્યુ ટુ મિઝલ્સ, ડ્યુ ટુ ટીબી, ડ્યુ ટુ નિમોનિયા ઇન ચિલ્ડ્રન વી હેવ સેવ્ડ. તો વેક્સિનેશન એક સાયન્સ છે, બટ વી શુડ કમ આઉટ, વી શુડ ટેલ પીપલ. એન્ડ આપણે જે સમાજના તમે જે એટલા તમે કંઈક વિશ્વાસ ઇન્સ્ટિલ લોકોમાં કરી શકશો. નહીં તો શું થશે, લોકો તો બચારા અસંજમમાં કન્ફ્યુઝનમાં છે. વોટ્સઅપ યુનિવર્સિટી અડધો જ્ઞાન અડધો નથી ઇન્ફોર્મેશન. ગવર્મેન્ટનું પણ એ છે, સિસ્ટમ થોડી ડિફિકલ્ટ છે, પણ વી શુડ સ્ટેપ ફોરવર્ડ. આજે અમે એક કેમ્પ કર્યો બરોડામાં, 3 કેમ્પ બીએમડી આજે કર્યા છે. એન્ડ તમે માનો નહીં, 3 કેમ્પમાં રિસ્પોન્સ વોઝ અમારા માટે પણ સરપ્રાઇઝિંગ છે, અમારા માટે પણ. જ્યારે અમે એવું એક્સપેક્ટ કરીએ કે 50 લોકો થાય, 300 લોકો આવ્યા છે 3 અલગ કેમ્પની અંદર. અને એવી હાલત છે, લોકો વેક્સિન માટે તડફડિયા મારી રહ્યા છે. એટલે હજુ તો લોકોમાં તમે પ્યાસ જગાઈ નથી કે વેક્સિન શું છે, વેક્સિન લીધે શું બેનિફિટ થશે. તો જો સેકન્ડ વેવ, થર્ડ વેવને ખરેખર અબેટ કરવું હોય, ખરેખર આપણને એ પાછી મહેનત, પાછી હોસ્પિટલ્સ ઓપન કરો, પાછી બધી વસ્તુ કરો. દર વર્ષે આવું જ થશે. પછી પાછા સ્ટાફને ઓદવા જાઓ, ડૉક્ટરને. એક ડૉક્ટર, આ શોએબભાઈ છે, પૂછો આમની સાથે એક શોએબભાઈ છે અમારા, જંબુસર જાય, પછી બરોડા આવે, સવારે 7 વાગે ઉઠે, રાતે 12 વાગે એમનો રાઉન્ડ પતે. આમાં હુસેનભાઈ છે, ડૉક્ટર મોહમ્મદ હુસેન, એમડી ફિઝિશિયન. હી વર્ક્સ, મતલબ તમે જો 4 હોસ્પિટલનો રાઉન્ડ એ માણસ લે, 4 હોસ્પિટલનો, પોતાની ઓપીડી અલગ. એટલે વોટ ઇઝ હેપનિંગ, એક માણસની જે હ્યુમન કેપેસિટી હોય એને આપણે કેટલું એક્સટેન્ડ કરી રહ્યા છે. અને એ સિમ્પલ વસ્તુને આપણી પાસે મોડલ છે ઇઝરાયલનો, યુકેનો, યુએસનો. સિમ્પલ વસ્તુને વેક્સિનેશન કર્યા પછી આપણે રિક્વાયરમેન્ટ ઓછી થઈ શકે. એટલે મારી એક રિક્વેસ્ટ એ છે કે એના પર વધારે પોન્ડર કરીએ ને આપણે, તો કદાચ નેક્સ્ટ, કારણ કે જો કોઈ પણ ગવર્મેન્ટને લોકડાઉન, કોઈ પણ ગવર્મેન્ટને ઇકોનોમિક રિસ્ટ્રેન, કોઈ પણ ગવર્મેન્ટને ઇકોનોમિક બર્ડન લાંબા ગાળે નહીં પોસાય. એટલે ગવર્મેન્ટ આમ નહીં તો આમ આપણને કાન પકડાવશે. ઇન્ટરનેશનલ ટ્રાવેલ, ઇન્ટરસ્ટેટ ટ્રાવેલ, ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટ્રાવેલ, સ્કૂલ, કોલેજ, જોબ, એના માટે પણ વેક્સિન ધીમે ધીમે લોકો કમ્પલસરી. મારે ગવર્મેન્ટ વચ્ચે જો તમે વર્ષોથી 2 વર્ષથી કામ કર્યા છે, દે ઓલવેઝ ટેલ અસ, સાહેબ ચિંતા ના કરો વેક્સિનની, તમે ટેન્શન ના લો, તમારી પબ્લિક ના પાડે છે વાંધો નહીં, એક ટાઈમ આવીને કહેશે તમને, તમારી પાસે સામેથી આવશે. મેં કીધું કેમ? અમે ધીમે ગળીઓ ટાઈટ કરીશું. आई एम टॉकिंग क्योंकि हम लोग साथ में साथ बात करिए कि यार आटलू करूँ. फर्स्ट केम हमने किया था तमिलनाडु में 50 लोग आए थे. कितने आए थे? 50 लोग. तो होगा, ये नेचुरल चीज़ है. तो आई एम ओपन टू एवरीथिंग. वी शुड डिस्कस. તમારા મનમાં જો કે વ્યૂઝ છે ખાલી હું કહીને જતો રહું, દેટ્સ નોટ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારા અહીંયા જેટલા લોકો બેઠા છે એમના કોઈ મનમાં કોઈ વ્યૂઝ છે, કરીશ છે, વી આર ઓપન ટુ ડિસ્કસ ઇસ. બરાબર? તો વી કેન ડિસ્કસ. કારણ કે હું સમજો, હું કહી દઉં, એક વાત કહી દઉં કે તમે ના પણ કન્વિન્સ થાઓ. ઇટ્સ હેપન્સ. ઇટ્સ અ તો ડિસ્કશન થશે, તો જ કદાચ તમારા મનમાંથી જે થોટ્સ જશે ને, તો તમે જ કોઈ બીજા 10 લોકોને 15 લોકોને કન્વિન્સ કરી શકશો. ઓકે? આપણે મારી જે ચેલેન્જીસ આવવાની છે થર્ડ વેવની પીડિયાટ્રિકથી લખી છે. એકચ્યુઅલ જે થર્ડ વેવ તમારો આવશે, મારું પણ એવું જ માનવું છે, એ રીતે મોટાભાગે લોકોનું માનવું છે કે થર્ડ વેવ અગર આવશે, કેમ આવશે એના મેં તમને રીઝન કીધા. We are dealing with now a mutant strain. જેને ફેમસલી ડેલ્ટા સ્ટ્રેન કહેવામાં આવે છે, પહેલાને આલ્ફા કહેવામાં આવે છે. ફેમસલી B116.7 મિલિયન સ્ટ્રેન. જ્યાં સુધી તમે રેસ્પિરેટરી વાયરસ અંદર જો ભણ્યા હોય, કોઈ પણ રેસ્પિરેટરી વાયરસ હોય છે ને, એ દર વર્ષે મ્યુટેશનમાં જાય છે. મ્યુટેશન 2 પ્રકારના હોય, એન્ટીજેનિક ડ્રિફ્ટ અને એન્ટીજેનિક શિફ્ટ. એટલે આ મેડિકલ પાસે થોડીક છે, એટલે આમ ડિસ્કસિંગ ધેટ ફોર ધ રીઝન કે જ્યારે થોડીક ડ્રિફ્ટ થાય ને, એટલે ગાડી પેલી કાર કેવી ડ્રિફ્ટ થાય, કાર ચલાવતા પેલી કાર કે ડ્રિફ્ટ થાય, થોડીક ડ્રિફ્ટ થશે ને તો બહુ ગ્રોસલી વાયરસમાં મ્યુટેશન નહીં કહેવાય, નોર્મલ મ્યુટેશન કહેવાય, અને એના લીધે બહુ મેજર ચેન્જીસ નહીં આવે.
એટલે કેમ વેવ્સ આવે છે ઇમ્યુનિટી તો એક કારણ મેં તમને કીધું હર્ડ ઇમ્યુનિટી વી હેવ નોટ રીચ બટ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે વાયરસ મ્યુટેશન કરે વોર બિટવીન વાયરસ એન્ડ humans will try to save themselves virus will Darwin's theory try to save himself ચાલુ કરશે કે હું કોઈ ડ્રિફ્ટ શિફ્ટ જે થાય ને એ ડેન્જરસ છે ડ્રિફ્ટ એટલું ડેન્જરસ નથી હોતું ડ્રિફ્ટમાં સ્લાઇટ મ્યુટેશન થશે જો શિફ્ટ થયું જેવી રીતે સ્વાઇન ફ્લૂમાં થાય છે વી નો દેટ સ્વાઇન ફ્લૂ ઇઝ હેપનિંગ શિફ્ટ થયું દેટ ઇઝ ડેન્જરસ આ વખતે જે ઇન્ડિયન વેરિયન્ટ એક બ્રાઝિલ વેરિયન્ટ ઇન્ડિયન વેરિયન્ટ યુકે વેરિયન્ટ સાઉથ આફ્રિકન વેરિયન્ટ હમણાં નવા 2 વેરિયન્ટ સિંગાપુર વિયેતનામ આ બધા વેરિયન્ટ્સ આવવા માંડ્યા છે ઇન્ડિયન વેરિયન્ટની જે સ્ટડી યુકેની જે આવી છે અને યુકે સ્ટડી કર્યું છે કારણ કે આપણી પ્રજા અહીંયાથી બોસ્ટન ને તમારું કઈ બોલ્ટન કે બ્રિસ્બેન આપણી પ્રજા અહીંયાથી વાયા ગઈ છે વાયા બહુ સ્પેસિફિક કહું છું વાયા ઇન્ડિયન પબ્લિક જુગાડમાં એક્સપર્ટ છે એ તઈ પહોંચી ગઈ છે હવે શું થયેલું છે કે ઇવન આફ્ટર વેક્સિનેશન દેર આર કેસીસ પોપિંગ આઉટ સ્લાઇટ અને ધેટ ઓલ્સો એરિયાઝ વેર ઇન્ડિયન પોપ્યુલેશન જે ડિસેન્ટ વાળું રહે છે તો એ લોકો યુકે વાળાએ શું કર્યું એની સ્ટડી કરી અને એની સ્ટડી કર્યા પછી પણ જોયું કે આ જે વેરિયન્ટ છે ને જે મ્યુટન્ટ સ્ટ્રેન સોહેલભાઈ બધી વસ્તુ કીધી વેરી ઇન્ટરેસ્ટિંગ ફિઝિશિયન બેઠા છે વસીમભાઈ બેઠા છે મારા ફ્રેન્ડ બે ફિઝિશિયન આરિફભાઈ વેરી ફેમસ ફિઝિશિયન છે વલણ પણ આવે છે પોતાની હોસ્પિટલ છે દારૂ જોતા હતા હુસેનભાઈ વાયરસ હેઝ મ્યુટેટેડ એના પ્રૂફ તમને આપું છું 2 પ્રૂફ પણ આપું છું એક મ્યુકરમાઇકોસિસ જે છે that is happening surprisingly steroids were used in the first wave steroids were used in everything there are immunocompromised subjects there are healthy subjects getting virus na mutation na lidhe definitely there is some kind of mutation and the mucormycosis hamna fariથી ની થિયરી આવી છે એ ઘણી બધી થિયરીઓ આવશે mucormycosis તો વાયરસ ના જે સ્ટ્રક્ચર માં થોડું ચેન્જ થયો છે જેને ઇન્ડિયન વેરિયન્ટ માં કીધું ડેલ્ટા કહીએ છે અને આ વખતે શું થયું છે કે આ ડ્રિફ્ટ જ થયું હજુ શિફ્ટ નથી થયું શિફ્ટ થશે એ ડેન્જરસ શિફ્ટ થશે ને એ દિવસે રેમડેસિવિર કામ નહીં કરે શિફ્ટ થશે એ દિવસે વેક્સિન કોઈ કામ નહીં કરે હમણાં વેક્સિનેશન જે આપીએ છે ને એની થોડીક ઇફેક્ટ ઓછી થઈ છે એટલે નાઉ દે આર રેકમેન્ડિંગ અને પીડિયાટ્રિશિયનને તો ખબર જ છે સાહેબને સ્વાઇન ફ્લૂની વેક્સિન દર વર્ષે આપણે આપીએ છીએ એટલે વી આર એક્સપેક્ટિંગ ધ બૂસ્ટર ઓફ કોવિડ વેક્સિન એવરી યર ઇન એવરી इंडिविजुअल दैट वी आर एक्सपेक्टिंग तो हमने शिफ्ट ड्रिफ्ट हुआ थोड़ा सा ड्रिफ्ट हुआ थोड़ा म्यूटेशन हुआ चाहे ब्राजील का हो चाहे यूके का हो साउथ अफ्रीकन वेरिएंट हो वियतनाम हो सिंगापुर हो कोई लेना देना नहीं कि थोड़ा शिफ्ट हो रहा है तो थोड़ा सा वैक्सीन की इफेक्टिव थोड़ी कम हो रही है थोड़ा सा तो ये वेव्स उसकी वजह से आ रहे हैं जो सेकंड वेव थर्ड वेव फोर्थ वेव उसकी वजह से आएंगे जिस दिन ग्रॉस शिफ्ट हो गया ना उस दिन वापस जहाँ हम खड़े थे ना तो खड़ा होंगे पर आएंगे एबीसीडी में वापस ये भी आ जाएंगे आई एम नॉट टॉकिंग दिस इज वेरी डेंजरस दिस कुड हैपन ये पॉसिबिलिटी में बात नहीं कर रहा ड्रिफ्ट हो रहा है so what the change between first wave and second wave definitely rural to urban to rural densely populated to poor to rich that we can understand but most important two things that are noticeable जो सबूत है कि वायरस म्यूटेट किया है नंबर 1 चीज म्यूकरमाइकोसिस and number 2 children definitely 90% of children had URTI in first pandemic less tested nothing 10% needed admission Baroda is a big center and Baroda get referrals from everywhere from central Gujarat से लेके कहीं से भी पेशेंट आते हैं what I have practically seen we have COVID hospitals I have friends what you are saying this has increased to 20% majority of COVID positive and this has decreased to 80% now what is worrisome in the second wave regarding pediatric what I have seen I have never seen in my practice I am telling in first wave other than sick child जैसा आपने बोला कि सीपी है या क्रोनिक डिजीज है या कोई चीज है और उसको मैंने नहीं देखा डीसेट उसको मैंने देखा डीसेट होता है वो बच्चा नॉर्मल है डीसेट हो सकता है कोविड में I have seen healthy children डीसेट I have patients I have treated more than 50 patients admitted of COVID આ તો મારો ડેટા કહું છું મારા બોર્ડાના મારા પેશન્ટ 50 patient I have admitted of COVID that in Kashibank maximum and rest in my private hospital and my friend my colleague ઓકે છે ડોક્ટર નવાઝ પટેલ કરીને છે સિલાઈ એમનો સ્ટુડન્ટ છે અને હિઝ આસિસ્ટન્ટ પ્રોફેસર એ લોકો તો કે કોવિડનો વોર્ડ ફૂલ રહેશે વોર્ડનો વોર્ડ અને એ લોકો તો રેમડેસિવિર પણ આપે છે બચ્ચાઓમાં એટલું સિરિયસ થાય છે એ લોકો સિગરેટ પણ આપે છે એ લોકો આઈઆઈજી પણ આપી રહ્યા છે હમણાં આ 4-5 દિવસથી ખાઈ રહ્યો છે એટલે સરપ્રાઇઝિંગ why epidemiologists are predicting third wave will come and hit the children reason are two we have no vaccine for children definitely the virus has changed
એન્ડ ધેટ ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ થિંગ. તો આપણે જે સાહેબે કીધું ને, ધેટ ઇઝ કીધું ને સોહેલભાઈ, એ બીવડાવવું જ પડશે, પછી મેં કીધું બીવડાવવું જ પડશે, ડેફિનેટલી બીવડાવવું પડશે. અને ફેક્ટ્સ જે છે ને મ્યુકોરમાઇકોસિસ, કે મ્યુકોરમાઇકોસિસ ઇઝ હેપનિંગ ઇન ઇવન ધોઝ પીપલ હુ હેવ નોટ ટેકન સ્ટીરોઇડ્સ. એવા પણ ઘણા બધા છે. બેઠા છે ક્લિનિશિયન, પૂછો તમે. હુસેનભાઈ કહે છે કે ચલ તું કહે છે સ્ટીરોઇડના સાઇડ ઇફેક્ટ લીધે થાય, કશું પણ થાય, પણ મેં તો જોયું નથી સ્ટીરોઇડ છે. ચાલો ઓક્સિજન આપ્યું હોય કે ને, પેલું ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન આપીને મ્યુકોરમાઇકોસિસ થઈ ગયું હોય, પણ એવા ઘણા જેને ઓક્સિજન લીધું જ નથી ને મ્યુકોર થઈ ગયું છે. સો વોટ હેઝ હેપન, ધીસ ઇઝ વાય. તો ડેફિનેટલી ધીસ ઇઝ હવે ક્યુ આવે નેચરલ વસ્તુ છે, ડ્રિફ્ટ અને શિફ્ટ. ડ્રિફ્ટ છે, શિફ્ટ નથી લખેલી છે. તો આ વેવ ત્રીજો વેવ આવશે, કેટલા દિવસ આવશે, ક્યારે આવશે? મેં આશીર્ભાઈને કીધું જાન્યુઆરીમાં કે વેવ આવશે, ક્યારે આવશે, કેટલા આવશે. મેં મારી ફેમિલીને વેક્સિનેટ કરી નાખી જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર, ફર્સ્ટ જ લોટમાં. મેં સપ્ટેમ્બરમાં બધાને પ્રીબુક કરાવી ને, પહેલા આપણે પ્રીબુક કરાવી દીધું. મને એક હતું કે જુલાઈ ઓગસ્ટમાં આવશે, પણ સડનલી ઇટ કેમ ઇન ફેબ્રુઆરી એન્ડ માર્ચ. વી હેવ નંબર્સ અગેન હોસ્પિટલ્સ આર ફૂલ. એક વાર એક ડિસિઝન એવો હતો, ઇન્ટરેસ્ટિંગલી, તમે લોકો હસશો, અમારા ગ્રુપમાં અમે વિકલ્પ વેન્ટિલેટર વેચી કાઢીએ ફર્સ્ટ વેવ પછી. એટલે કારણ કે અમારી પાસે સૌથી વધારે વેન્ટિલેટર છે, અમારી સંસ્થા પાસે સૌથી વધારે વેન્ટિલેટર છે. કારણ તમને ખબર હોય, વી હેવ મેક્સિમમ વેન્ટિલેટર સેન્ટર ગુજરાત વિથ અસ, ઓનલી અસ, ડોનેટેડ ફ્રોમ ઈચ એન્ડ એવરી પર્સન ઇન્ડિવિજ્યુઅલ. સંસ્થાઓએ પણ કર્યા છે, લોકોએ પણ કર્યા છે, ગવર્મેન્ટે પણ અમને કર્યા છે. પણ ત્યારે અમને એવું તો પછી હુસેનભાઈ મેં વિચાર્યું કે શું કરીએ. હુસેને કીધું શું કરીશું, વેટ કરીએ ને, ચલો ને વેટ કરીએ, લેટ્સ સી વોટ હેપન્સ ઇન ધ સેકન્ડ વેવ. તો એવું કરવું છે, ચાલો આપણે કોટેશન નાડી એલું કરીએ, તો વેટ કરીએ. અને વોટ હેપન આફ્ટર, અમને જે વાત કરી ને, કદાચ શોએબ હતું કે નહીં ખબર નહીં, એ હતો કે હવે વાત કરીને હાઈવે પર, એ 15 દિવસ પછી વેવ આવી, સ્ટાર્ટ જ થઈ ગયો. તો હવે વેન્ટિલેટર નથી કરવા. આ વખતે વોટ વી આર ડુઇંગ, વી આર ટેકિંગ મોર વેન્ટિલેટર્સ ફોર ફોર ડે. એટલે વોટ ઇઝ હેપનિંગ પ્રેક્ટિકલી, હું તમને કહેવાનો મતલબ એ છે કે ડેફિનેટલી 80% એડલ્ટ પેશન્ટ હશે થર્ડ વેવમાં પણ, કારણ કે વી ડોન્ટ હેવ એક્સટેન્ડેડ પોપ્યુલેશન. પણ 20% પીડિયાટ્રિક પોપ્યુલેશન, હમણાં 5% છે, પછી 20% થઈ જશે. હમણાં 2% છે, એમાંથી સીધે જમ્પ કરશે. અને વોટ ચેલેન્જ વી હેવ, જે સાહેબે કીધી, ચેલેન્જ બહુ મોટી છે. પીડિયાટ્રિક પોપ્યુલેશનને ડીલ કરવું, ઇટ્સ અ હેવોક. એટલે નાસિરભાઈ મારું ડિસ્કશન થયું છે. મારી સજેશન એ જ છે, જે સાહેબે કીધું, મુનશી સાહેબે, કે ઓલરેડી જે એક્ઝિસ્ટિંગ હોસ્પિટલ્સ છે ભરૂચની અંદર, જે પીડિયાટ્રિશિયન્સને છે, તમે એને જ સપોર્ટ કરો. અને હું કહું છું કે તમે મને એક આન્સર આપો. આ ક્વેશ્ચન અમારામાં થયો હતો કે કોવિડ પીડિયાટ્રિક આઈસીયુ કેમ. હું તમને એક વસ્તુ પૂછું છું, ડુ વી હેવ એઝ અ મુસ્લિમ કમ્યુનિટી, આપણા ફ્યુચર માટે, આપણા બચ્ચાઓ માટે, ડુ વી હેવ અ ટર્શરી કેર લેવલ પીડિયાટ્રિક સેન્ટર? બોર્ડ અમારી નથી. એટલે અમે જ્યારે ડિસ્કસ કર્યું કે અમારે પીડિયાટ્રિક સેન્ટર અમે આઈડેન્ટિફાઈ કરી લીધું, જગ્યા શોધી લીધી, તો ધેટ ટાઈમ વી હેડ ઓલ્સો પોઈન્ટ ઓફ ડિસ્કશન કે કદાચ કોવિડમાં વેવ ત્રીજો ના આવે તો આપણે પહેલા એસેટ્સનું શું કરીશું, વેન્ટિલેટર્સનું, બધી વસ્તુનું શું કરીશું. તો વોટ વી કેમ ટુ કન્ક્લુઝન કે કદાચ કોવિડ તો નહીં આવે, પણ નોન કોવિડ આઈસીયુ તો રહેવાનું પીડિયાટ્રિકમાં. આપણી પાસે કોઈ છે જ નહીં. કાશીબેન સિવાય એક ટ્રસ્ટની સંસ્થા બરોડામાં, એસએલજી ગોત્રી, સારી કાશીબેન, બીજા બધા પ્રાઇવેટ, અને પ્રાઇવેટ આર ચાર્જિંગ ટુ મચ ઇન આઈસીયુ. એટલે કદાચ તમને પણ સાહેબ ખબર હશે, 25,000 પર ડે કઈથી લાવશે પેશન્ટ કરી. એટલે તમારી માટે એક ચેલેન્જ જે છે ને, એડલ્ટની તો છે જ. રેમડેસિવિર, ઓક્સિજન પ્લાન્ટ, ડેફિનેટલી ઓક્સિજન પ્લાન્ટ માટે મેં વિચાર્યું હતું. રેમડેસિવિર ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ. રેમડેસિવિર પ્રોક્યોર કરવું પડશે, બ્લેક માર્કેટિંગ કરવું પડશે, શું કરવું પડશે વી ડોન્ટ નો. અને એનું ઇઝીએસ્ટ સોલ્યુશન જે મારા ટ્રાયેંગલમાં હતો ને, તે રેમડેસિવિર અને તમારે ઓક્સિજન. રેમડેસિવિર ઇન્ડસ્ટ્રી ઓપન કરો, ફાર્માસ્યુટિકલ. ઓક્સિજન માટે તમે પ્લાન્ટ કરો, પણ સૌથી ઇઝીએસ્ટ વેક્સિનેશન છે. જો તમે એ કરી શકો ને તો એ નહીં થાય. પણ બિગેસ્ટ ચેલેન્જ આપણા માટે પીડિયાટ્રિકની રહેશે. તો તમે એ ના વિચારો કે એક સેટઅપ પીડિયાટ્રિક ઊભું કરીશું, કોવિડનો વેવ આવશે કે નહીં. કદાચ નોન પીડિયાટ્રિકમાં કામ લાગશે જ. મારી પોતાની હોસ્પિટલ છે, ચિલ્ડ્રન હોસ્પિટલ કરીને છે, વન ઓફ ધ પાર્ટનર્સ ટુ 20માંથી. અમે લોકો 4 ફ્લોર પીડિયાટ્રિક આઈસીયુ ચલાવીએ છીએ. એમાંથી કેવું છે કે અમે લોકો હજુ સુધી કોવિડમાં ફર્સ્ટ વેવમાં એક જ ફ્લોર યુઝ કર્યો હતો. કેટલો? એ પણ કેવા સ્ટેબલ પેશન્ટ, રમતા પેશન્ટ, ખાલી તાવ હોય એની રહે, કશું કરે નહીં. સેકન્ડ વેવમાં 2 ફ્લોર કર્યા છે. તો ધેટ ઇઝ ધ ઇન્ડિકેશન. એવા ઘણા બધા ઇન્ડિકેશન મળી રહ્યા છે. તો કદાચ આપણે નોન કોવિડ પણ તમે ભરૂચની અંદર કોઈ એક સેટઅપ એવું રાખીને, ઓલરેડી પીડિયાટ્રિશિયન રનિંગ હોસ્પિટલ છે, તમારી છે, અને સિનિયર પીડિયાટ્રિશિયન્સ. તમારે ખાલી કરવાનું શું છે, તમારે ઓલરેડી પીડિયાટ્રિશિયન તમારી પાસે છે, સેટઅપ છે. તમે એ સેટઅપને ગવર્મેન્ટને જાઓ, ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરો કે અમે થર્ડ વેવ માટે તૈયારી કરી રહ્યા છે, અમને એક સેટઅપ રેકગ્નાઇઝ કરો, અને એના માટે થોડાક રૂમ, કે ભાઈ 10 બેડ, 15 બેડ, 5 બેડ અમને એલોકેટ કરજો.
અને તમે કારણ કે સાહેબ તમારી પાસે સ્ટાફ ઓલરેડી છે, મેં નાખ્યું ઓલરેડી યુ હેવ સ્ટાફ, ઓલરેડી યુ હેવ થિંગ, ધેટ્સ વેરી ઇઝી ફોર યુ પીપલ. હવે આ લોકો નવું પીડિયાટ્રિક સેટઅપ ઊભું કરવા જશે ને તો ઇટ વુડ નોટ ઓનલી વેસ્ટ ઓફ મની બટ એવરીથિંગ. સો ડેફિનેટ સોલ્યુશન એ જ છે. અને સ્ટ્રેન મ્યુટેટ થયું છે, સ્ટ્રેન સામે છે, થર્ડ વેવ આવશે. આજે નહીં આવે, 6 મહિના આવશે. શોએબભાઈ તો આજે પણ ગાડીમાં તો કહેવાય 1 મહિનામાં આવશે, હુસેનભાઈ કહે છે 1 મહિનામાં આવી જશે, ઘણા લોકો મને કહે 1 મહિનામાં જ આવી જશે. અને એનું રીઝન એ છે, કોઈ ફર્મલી માનતું હોય કે ના માનતું હોય, આઈ બિલીવ ફર્મલી ધીસ ઇઝ નોટ અ નેચરલ વાયરસ. I believe firmly this is an artificial virus, lab generated virus, and that is definitely is creating a new world order in the world. અને એટલા માટે કારણ કે આ બધું થઈ રહ્યું છે, this will mutate, અને આપણે બહુ જ હોપ કરીએ કે આ ના થાય, બટ ડ્રિફ્ટિંગ તો થશે જ. we will have variants and problem હશે. લાસ્ટ વસ્તુમાં ખાલી આ 2-3 પોઈન્ટ છે, તમને કહી દઉં છું. આપણે શું કરી શકીએ બચ્ચાઓને વેવથી બચાવવા માટે, કારણ કે આઈ ઓલવેઝ ટોક અબાઉટ પ્રિવેન્શન. ટ્રીટમેન્ટની વાત તો બધાએ કરી લીધી છે. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ મેડમે કીધું બધાને એક બચ્ચું છે એની આસપાસ કેટલા લોકો બધાને વેક્સિનેટ કરી નાખો, એટલે એ આવી જશે ક્લોઝ સર્કિટમાં, કોહર્ટમાં આવી જશે. બધા મોટાઓને વેક્સિનેટ કરી નાખશો ને તો બચ્ચું ઓટોમેટિક બચી જશે. સિમ્પલ વસ્તુ છે, કારણ કે એની આસપાસના લોકો બધાને કાં તો ઇમ્યુન કાં તો વેક્સિનેટ, બે વસ્તુ થઈ જશે. એટલે ફર્સ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ બધા ફેમિલી મેમ્બરને કહો તમે વેક્સિનેટ, તમે તમારા બચ્ચાની જાન બચાવવી માટે કીધું ને તમારે વેક્સિન મૂકાવવી પડશે. કે બચ્ચાની વેક્સિન ફાઇઝરની જ આવશે અને ઇટ વિલ ટેક ટાઈમ, ઇટ વિલ ટેક એટલીસ્ટ 6 months. સેકન્ડ વસ્તુ, બચ્ચાને જે બેઝિક વેક્સિન, જો વેક્સિન શું કરે છે, વેક્સિન શું છે, આ જનરલ માટે છે, ડોક્ટર્સને તો ખબર જ છે. વેક્સિન બેઝિકલી તમારા બોડીને લડવાનું શીખવાડે છે ડિઝીઝની સામે. હું કોરોનાની વેક્સિનની વાત નથી કર્યો. એટલે વેક્સિન તમને કોઈ પૂછે શું કામ કરે, એક માણસ છે, હું માણસ છું, મને કોઈ વ્યક્તિ શીખવાડે લાઠી ચલાવવાનું, તલવાર ચલાવવાનું, ગન ચલાવવાનું, હું ટ્રેન થઈ રહ્યો છું, મારું ફિઝિકલ ડિફેન્સ ક્રિએટ કરી રહ્યો છું. સેમ રીતે વેક્સિન શું કરે છે, બીસીજીની વેક્સિન, ડીપીટીની વેક્સિન, મીઝલ્સની, બધી વેક્સિન ઇમ્યુનિટીને બૂસ્ટ, આપણી ઇમ્યુન જે સિસ્ટમ ગ્રો છે એને બૂસ્ટઅપ કરે છે, એને ટ્રેન કરે છે લડવા માટે. સાથે લડવા માટે બધા અલગ અલગ બેક્ટેરિયા, ટીબીનો બેક્ટેરિયા બીસીજી, ટીબી માટે, મીઝલ્સનો બેક્ટેરિયા હોરી માટે, એટલે સેમ અલગ અલગ મીઝલ્સનો વાયરસ હોરી માટે, એટલે અલગ અલગ ટ્રેન કરે છે. તો શું થાય છે, અમે જોયું છે, આ પીડિયાટ્રિશિયન છે, તમે પૂછી શકો છો, જેટલા બચ્ચા ફૂલી એસેન્ટ હોય છે ને એ ભાગ્યે જ એડમિટ થતા હોય. એનું રીઝન કે એમની ઇમ્યુનિટી પાવરફુલ. તો વેક્સિન, આજે બીજી બધી વેક્સિન, હમણાં શું થાય છે, પેન્ડેમિકમાં લોકો વેક્સિન જ નથી મૂકાવતા, તો એ પેન્ડેમિક વેક્સિન રખણાઈ નહીં, થોડો મગજમારી. વેક્સિનથી બધી જ વેક્સિન બચ્ચાઓને મૂકો જેટલી અવેલેબલ છે, એસ્પેશિયલી MMR અને ઇન્ફ્લુએન્ઝા, કારણ કે એ બધાથી ઇમ્યુનિટી બૂસ્ટઅપ થશે. તમારો બોડી લડતા શીખી જશે. હવે કોઈ માથે જીવનમાં પથ્થર ઉઠાયા ના હોય ને કોઈ દિવસ રાઇટ જોયા ના હોય, અમે તો બોર્ડામાં રહીએ, સૌથી મોસ્ટ રાઇટ પ્રોન એરિયા છે અમારો, तो उठा एकदम बी जाए मानस कि अब क्या करूंगा, डर जाऊंगा. लेकिन जिंदगी इस बंदे ना कि जिंदगी होता है ना, कितने होते हैं ना जेल में जाते आते बार बार आते जाते रहते, उनको उनके लिए कोई चीज नहीं होती, उनको तो क्या है तो अपना ससुरालिया भाई जिंदगी. સેમ વસ્તુ છે કે વેક્સિન શું કરતા તમારા બોડીને વારંવાર બીમારી સામે લડવા શીખવાડશે. તમે લડવાનું सीखी गया ना एक बार, पक्षी जैसे यूएस का एक नेवी सील कमांडो है जिसकी जिंदगी में ट्रेनिंग ले ली, अब उसको सब चला के आता है, उसको तुम जंगल में फेंक दो, तो नेवी सील बोला, नेवी दुनिया का सबसे बड़ा जो कमांडो ट्रेनिंग नेवी सील, तो कहीं पे दरिया में फेंक दो, मरीन कमांडो इसको बोलते, कहीं पे फेंक दो, वो इंसान जी लेगा. सेम वैक्सीन का साइंस है. वैक्सीन बीमारी से लड़ना सिखाती है. अलग अलग बीमारी से लड़ने की इतनी वैक्सीन तुम लोगे ना, इतना लास्ट ईयर गाइडलाइन तो पता हो या नहीं पता हो, मुझे तो पता है, शायद डॉक्टर्स को भी पता होगा. लास्ट ईयर बोला था कि स्वाइन फ्लू की एडल्ट्स को भी रखो. क्यों गाइडलाइन दी? लड़ना सिखा रहा है तुमको, तो वैक्सीन रखवानी चाहिए हर बच्चे को. नंबर 3 वस्तु, अपने बच्चों को लोगों से अलग रखो, एटलीस्ट लोगों को अलग रखो. एटलीस्ट अपने फैमिली मेंबर्स के अलावा कहीं पिकनिक में बाहर, डे टूरिंग पे बाहर कहीं लेके मत जाओ. जो आपका कोहट बना है 5 लोग का, 10 लोग का, 15 लोग का, जो फैमिली क्लोज ग्रुप है उससे बाहर उसको एक्सपोज मत करो. नंबर 4 वस्तु, अगर वो एक्सपोज होता भी है तो एट CDC गाइडलाइन के हिसाब से कि 5 लोगों का तो उसको एक्सपोज मत करो बच्चे को. और बच्चा बाहर जाए उसको अभी से आदत पाड़ लो कि मास्क है, एडेप्ट हुए. मेरे खुद के बच्चे बिना मास्क के घर से बाहर नहीं निकलते, आज 2 साल हो गया है. कहीं भी जाके पापा मास्क दो पहले. यू हैव टू ट्रेन देम, यू हैव टू कल्टिवेट. बिकॉज आपको जापान की स्टोरी अगर पता हो या साउथ ईस्ट एशिया में जो मर्स वायरस ने जो पहला धमाचकड़ी मचाई थी, उसमें अगर आपको पता हो कि क्या हुआ, तो वहां पे कल्चर ही बन गया मास्क पहनने का. तो लास्ट पॉइंट है, बच्चा बाहर जाए तो भी अपने कोहट, अपने लोगों के बीच में ही रहे. जो 5 लोग 10 लोग जो घर के उनसे ही रहे, और उन सबको वैक्सीनेट कर दो. दूसरा,
बाहर जाते हैं कभी कांटेक्ट में किसी के आता है तो एटलीस्ट उसको मिनिमाइज करो। और तीसरा, मास कल्चर बच्चों में भी कॉमन जो नहीं है, स्कूल ट्यूशन बच्चे का है। मेरे पास जितने बच्चे बीमार होके आए नहीं है, तो बता रहा ना मैं तुमको, कोविड होके बीमार हुए, सिक हुए, पूछा मैंने, एक्सरे पे गंदा पैच, सिटी स्कैन पे गंदा पैच, MISC तो है, MISC तो पूरी चीज आपने बता दी है, इससे कोई जरूरत नहीं, वो तो बहुत ही खराब बीमारी है, कुछ कहना ऐसा नहीं है। लेकिन जो न्यूमोनाइटिस लेके फर्स्ट टाइम मेरे पास ये पेशेंट इस बार जो वेव में आया ना, सरप्राइजिंगली वो सब कहीं ना कहीं ट्यूशन, कहीं ना कहीं मदरसा, कहीं मैं पूछता था कहीं बाहर निकले बच्चे कहीं जाए, उनकी फैमिली हिस्ट्री नहीं थी, उनकी फैमिली लास्ट ईयर बीमार हो गई। क्या बोलते, गया वर्ष हमने थे आता, आ वर्ष हमने कसो नहीं, सरप्राइजिंग। तो कहीं ना कहीं बाहर एक कल्चर हमको करना पड़ेगा। और दूसरा, हाँ कहीं ना चाहिए होगा। दूसरा, हेल्दी डाइट बहुत इंपॉर्टेंट है, जो हम भी फॉलो करनी चाहिए, हम खुद नहीं करते। जंक फूड को अवॉइड करना है, इम्यूनिटी को बूस्टअप करने, नेचुरल इम्यूनिटी बूस्टअप करने के लिए फ्रूट्स है उसको हमको इंक्रीज करना पड़ेगा। जंक फूड को अवॉइड खुद को करना पड़ेगा, बच्चों को करना पड़ेगा। और जो डेफिशिएंसी है, जो आयरन भी बोलते हैं, आयरन, कैल्शियम, विटामिन डी, जिससे हमारी इम्यूनिटी लो होती है, उसको बूस्टअप करना पड़ेगा। और सबसे इंपॉर्टेंट लाइन है ये जैसे शोएब भाई ने बार बार बोला है चीज को, और वसीम भाई ने बोला, सबने बोला कि भाई जो हर चीज का यूज होता है ना, उसे स्टीरॉइड और एंटीबायोटिक का रैशनल यूज करना पड़ेगा। कहीं ना कहीं जो शोएब भाई ने बात बोली ना, हमको सारे जनरल उसको बिठाना पड़ेगा, कहीं उनको एक समझाना पड़ेगा, बड़े बड़े फिजिशियन से बिठा के क्या गाइडलाइन है, बिना गाइडलाइन की ट्रीटमेंट अवॉइड। ये स्टीरॉइड और एंटीबायोटिक इम्यूनिटी को सबसे ज्यादा अफेक्ट करते हैं बच्चों में। लोग इरेशनल OTC काउंटर पे तुमको वो नहीं करना है। और लास्ट जो चीज है वो मेंटल हेल्थ के ऊपर है। जिस लास्ट चीज जिसको कोई ध्यान नहीं दे रहा, मतलब कोई है ना, शायद मैंने बोला कि ये पूरी मीटिंग खत्म हुई है ना, इसमें लास्ट 2 लाइन अगर समझ में अगर आपको आ जाए ना, तो काफी, क्योंकि हम एक न्यू वर्ल्ड ऑर्डर के अंदर जी रहे हैं। ये वो दुनिया है जो कोविड से डोमिनेटेड है, लेकिन बच्चे पढ़ेंगे ही नहीं 2 साल के बाद, क्योंकि स्कूल जाने का मिलेगा ही नहीं जब तक वैक्सीन नहीं आएगी। जब तक नो स्कूल नो वैक्सीन, ये चल रहा है अभी, ये नारा चल रहा है। तो ये लास्ट 2 चीज है कि हम स्क्रीन टाइम को कम करें। उनका मेंटल हेल्थ बिगड़ रहा है, बच्चों के मेंटल हेल्थ को कोई एड्रेस नहीं कर रहा, कोई इधर सोच ही नहीं रहा कि बच्चे लोग 24 घंटा मोबाइल, लोगों पर नंबर आ गए, मेरे पास पेशेंट से नंबर आ गए, छोटे बच्चे 2 साल 3 साल नंबर आ गए, स्क्विंट हो गया, कितना स्क्विंट हो गया नंबर की वजह से। ये हो रहा है, मतलब ये क्यों हो रहा है, क्योंकि गैजेट एडिक्शन, बच्चा खाना नहीं खाता मोबाइल के बगैर। ये प्रैक्टिकल अभी तो बढ़ गया। अभी तो क्या हुआ, स्कूल के लिए भी 3 कर, शाम को भी 3 कर, गेम भी खेला करेगा, ये सब हो गया। तो ये हो रहा है। तो व्हाट अबाउट दिस 2 थिंग्स, क्योंकि ये मेंटल, अगर मेंटल वेलबींग बंदे का नहीं है, अगर वो साउंड सोच नहीं सकता, तो बच्चा आगे के पढ़ेगा कैसे। और ये शायद अगर जिसके बच्चे 3 साल या 5 साल वाले हो ना, ये शायद ये 2 चीज का दर्द समझ सकते हैं। और पेरेंट्स को अपने बच्चों के, कोविड के अंदर भी लोग अपनी फैमिली को टाइम नहीं दे रहे हैं, एंड दैट इज द मोस्ट लास्ट इंपॉर्टेंट लाइन। तुम अपने, ये टाइम है कि तुम अपने फ्यूचर पे ध्यान दो, अपने बच्चे के फ्यूचर पे ध्यान दो, उसके साथ बैठो, बात करो, उसके अंदर कल्चर, क्योंकि वो स्कूल नहीं जा रहा, अब वो कल्चर हमसे लेगा, हमारे अंदर जो क्वालिटीज होगी वो लेगा। तो ये 2 मेंटल हेल्थ की जो चीजें है ना, ये आपको लगेगा कि ये इसकी कोई इंपॉर्टेंस नहीं है, क्योंकि हम 3rd वेव 4th वेव 5th वेव कितने वेव आएंगे, वी डोंट नो। इतना ही प्रे करते हैं अल्लाह से कि वेव बंद हो जाए, क्योंकि हमने दूसरे वेव में भी यही दुआ मांगी थी। जब हमारे गले के ऊपर चला गया ना, तो हम पहले भी ये मांगते थे, पर दूसरे में हमने रो के यही दुआ मांगी थी कि अल्लाह बहुत हो गया, अब सहन नहीं होता, क्योंकि अब लोग के फोन नहीं उठा सकते, अब लोगों का दर्द नहीं सुन सकते। तो कहीं ना कहीं वेव्स आएंगे, ठीक है, तो ये बात पे है। ये 2 चीज तो बहुत इंपॉर्टेंट है। अगर ये आप लोग समझदार हो, कहीं ना कहीं काउंसलर का रोल जो बता रहे हैं ना, कहीं ना कहीं मेंटल हेल्थ बच्चों का बिगड़ रहा है, एडल्ट का बिगड़ रहा है, उसका कहीं ना कहीं ये काम करना पड़ेगा। रिस्ट्रिक्शन ऑफ स्क्रीन टाइम, दिस आर फ्यू थिंग्स। और गिफ्ट शिफ्ट तो उसने बात कर लिया, हाँ बस पीडियाट्रिक सेटअप में, हाँ पीडियाट्रिक सेटअप का आप लोग, मेरी सलाह यही है कि आएगा वेव, एक सेटअप रिकॉग्नाइज कर लो, आइडेंटिफाई कर लो, वर्कआउट करके रखो, सब सोच के रखो, प्लान बना के रखो। अल्लाह ना करे वो दिन हमारे को सामने आए, हमारे खुद के बच्चे हमारे सामने तड़प कर, क्योंकि हमने देखा है पेशेंट का क्या होता है, हमने पीडियाट्रिक एसएससी में देखा है, हमारे पेशेंट को देखा है 80 SP2 70 SP2 बच्चे के क्यों लगा रहे हैं, बच्चा खेल रहा है 70 SP2, क्या करोगे आप, क्या करोगे, दूसरे पैर में तीसरे पैर में चेक करोगे, एक्सरे कराओ, पैच है नहीं है, क्या करोगे आप। ये सेकंड वेव का प्रैक्टिकल एक्सपीरियंस देखा है। मतलब एक ऐसा टाइम था कि हम भी सोचते थे कि पीडियाट्रिक को कुछ मिल ही नहीं रहा, कुछ उसको फायदा ही नहीं हो रहा, लेकिन अब ऐसा लग रहा है कि वायरस इतना म्यूटेट हो रहा है, क्योंकि अब वायरस का एक नियम है, इम्यून टू शिफ्टिंग ऑफ पेंडेमिक बोलते हैं हमारी भाषा में,
इम्यून टू ससेप्टिबल, इम्यून से ससेप्टिबल जा रहा है, तो एडल्ट इम्यून है, बच्चे ससेप्टिबल है, स्लोली स्लोली। अब एक चैलेंज जो बहुत बड़ी है पीडियाट्री में 10 से 18, न वो इधर है न वो उधर है, तो 10 से 18 को भी एक जिम्मेदारी रहेगी, क्योंकि वो कहीं ना कहीं फिजिशियन लोग संभाल सकेंगे। और ये शोभ भाई बैठे हैं, इनके पास 12 साल 11 साल वाले ऑक्सीजन के साथ आ चुके हैं। इन्होंने मुझे बार बार बताया कि अभी आ रहे 10 11 12 वाले, सरप्राइजिंग। तो कहीं ना कहीं ये है, दुआ मांगो, होप करो, उम्मीद रखो। लेकिन हाँ, मुसलमान अगर जंग भी लड़ता है तो तदबीर के साथ, विजडम के साथ। मुसलमान फ्यूचर का प्लानिंग करता है। सलाउद्दीन अय्यूबी रहमतुल्लाह अलैह को किसी ने ऐसा पूछा था कि तुमने जंग क्यों नहीं लड़ी अभी तक, तो उन्होंने ये बोला कि हम पहले जंग लड़ चुके हैं पर जेरूसलम को फतेह नहीं कर सके। क्यों नहीं कर सके? क्योंकि हमने प्लानिंग नहीं की थी। मैं प्लानिंग करूंगा, मुआहिदा प्लानिंग करके फिर मैं जीतूंगा। तो कोई भी जंग है, कोई भी लड़ाई है, ये वॉर ह्यूमन और हम लोग के बीच में है, वायरस और हमारे बीच में है। हम उसको प्लानिंग तैयार है, भले हम ये सोचे नहीं आए, हम दुआ मांगे नहीं आए, ये हमारे पे आफत नहीं आए, लेकिन अल्लाह का भी वादा यह है, तुम कोशिश करो तो अल्लाह वो हाल को बदलेगा। और हमारे लिए अभी भी सबसे बड़ी चैलेंज कहीं ना कहीं जो सबने बोली है, तो कहीं ना कहीं चैलेंज वैक्सीनेशन पे अटकी हुई है। अगर हम ये कर गए तो ये 2 रेमडेसिविर ऑक्सीजन की जरूरत नहीं पड़ेगी, नहीं तो बहुत हैवक थर्ड वे में होगा और वायरस म्यूटेट होता रहेगा, होता रहेगा, होता रहेगा, होता रहेगा। वो अपना काम करता रहेगा, कहीं ना कहीं वो अपना स्ट्रक्चर बदलता रहेगा। ठीक है।